અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતનો ચૂંટણીનો જંગ જામ્યો છે। સૌ ઉમેદવાર પોતાનું નસીબ અજમાવવા મેદાનોમાં ઉતર્યા છે। ત્યારે મોડાસા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવાર રમેશભાઈ ખુમાજી કડમ નિર્ણય સરોલ ઉમેદવારી નોંધાવી સરપંચ તરીકે પ્રથમવાર પોતાના ગામના પ્રતિનિધિત્વ કરતા હોય તેવા રમેશભાઈ કડમ હર હંમેશ સામાજિક અને લોક ઉપયોગી માટે અગ્રેસર રહ્યા છે। સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર થકી ત્રણેય ગામના મતદારો સરકારની વિવિધ યોજનાઓ વંચિત ન રહે તે માટે પ્રયત્નશીલ રહેશે। પંચાયતના પ્રયત્નશીલ પ્રતિનિધિત્વ તરીકે 5 વર્ષ દિવસ રાત લોકહિત માટે નિષ્ઠાપૂર્વક કામ કરશે તેમ જણાવ્યું હતું। માધુપુર મોટી ઇસરોલ અને નાની ઇસરોલ મતદારોને પાણીના ગ્લાસના નિશાન પર મત અપાવી વિજય બનાવશો તેવી અપીલ કરવામાં આવી। કાદર ડમરી અરવલ્લી ભાઈ વાલમભાઈ છે। અમારા નાની ઇસરોલ ગામના ગ્રામજનોએ રમેશભાઈ ખુમાભાઈને સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને ત્રણેય ગામના મોટી ઇસરોલ માધુપુર તમામ ગામ લોકોને કહેવાનું કે અમારા ગામનો એક પણ વાર સરપંચ બન્યો નથી। 2025ની સાલમાં નવો સરપંચ ઉમેદવારી રમેશભાઈ ખુમાભાઈ નોંધાવેલ છે તો જંગી બહુમતીથી એમને જીતાડશું। મોટી ઇસરોલ ગ્રામ પંચાયતના દરેક કામો વિકાસના અધૂરા બાકી છે। હું સભ્ય તરીકે ઉમેદવારમાં છું। સરપંચના નજીક રહી અને તમામ કામો પૂરી કરવાની જવાબદારી અમે રાખીએ છીએ। મારું નામ તરાર કિરીટ કુમાર ડાહ્યાભાઈ, હું નાની ઇસરોલ ગામનો વતની છું અને અમારા ઉમેદવાર તરીકે કડમ રમેશભાઈ ખુમાભાઈ એમને અમે ત્રણેય ગામે સાથ સહકાર આપી અને એમને ઉમેદવારી તરીકે ઊભા રાખ્યા છે સરપંચમાં। અને અમે એવું આશા રાખીએ છીએ એમના જોડેથી કે અમે એમને જંગી બહુમતીથી જીતાડી અને વિજય બનાવશું અને સરપંચ બન્યા પછી એ પણ સારો એવો કામ કર્યું વિકાસનો, સ્ટ્રીટ લાઇટ છે, રોડ, ગટર લાઇન ત્રણેય ગામનો, એવી અમારી આશા છે। મારું નામ રમેશભાઈ ખોમાભાઈ કરમ છે। વાલા મતદાન વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ તથા યુવા મિત્રો, ઇસરોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ માટેની ઉમેદવારી તરીકે ચૂંટણીમાં આપ સૌ ગામના સાથ સહકારથી મેં ઉમેદવારી નોંધાવી છે। મીડિયાના માધ્યમથી આપ સૌના વ્યક્તિગત સમૂહમાં મળવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જો કદાચ રૂબરૂ ન મળી શકાય હોય તો આ મીડિયાના માધ્યમથી પત્રિકા રૂબરૂ મળ્યા તુલ્ય સમજી જંગી બહુમતી આપી મને વિજય બનાવો એવી મેં અપેક્ષા રાખું છું। મારું નિશાન છે કાચનો ગ્લાસ, કાચના ગ્લાસ ઉપર સિક્કો મારી વિજય બનાવો। મારો નંબર 2 નંબરનું છે રમેશભાઈ ખુમાભાઈ કડમ। જો તમે સરપંચમાં આવશો તો તમે ગામના વિકાસ માટે શું કરી શકશો? ગામના વિકાસ માટે સાહેબ 25થી લગભગ 30 વર્ષ સુધી અમારા ગામમાં કોઈ સરપંચ થયો નથી। અમારા 3 ગામની પંચાયત છે, માધુપુર, મોટી ઇસરોલ, નાની ઇસરોલ। અત્યારે સુધી માધુપુર, મોટી ઇસરોલ સરપંચ થયા છે, અત્યારે અમારે કોઈ થયું જ નથી। આ વખત અમારા ગામની એકતા કરીને જરા એકતા બની છે તો સરપંચ તરીકે ગામને બધે સાથ સહકાર આપ્યો છે। થાય તો ગામમાં વિકાસ બધા ઘણા અધૂરા છે। અમારા વિકાસ પાણી છે, ગટર છે, લાઇટ, સ્ટ્રીટ લાઇટ છે, પછી સ્કૂલના ઘણા કામ બાકી છે, બધા એ કરીશું। બરાબર, સરકારની જે યોજનાઓ હશે એ પ્રમાણે કરીશું આપણે। બરાબર, અને મારું નિશાન છે કાચનો ગ્લાસ, નંબર 2 છે, એના પર વોટ આપી અને વિજય બનાવો। મારું નામ કડમ મનુભાઈ ખુમાભાઈ, નાની ઇસરોલ। અમારા 22/6/2025ની ચૂંટણીમાં મોટી ઇસરોલ ગ્રામ પંચાયતના ઉમેદવાર કરમ રમેશભાઈ ખુમાભાઈ તેઓએ ઉમેદવારી નોંધાવેલ છે। તો આપ સૌ 3 ગામના ગ્રામ પંચાયતમાં માધુપુર, મોટી ઇસરોલ અને નાની ઇસરોલ સૌ મતદાર ભાઈઓને મારી નમ્ર વિનંતી કે અમારા ગામમાં આજ સુધી કોઈ સરપંચ બની ચૂકેલ નથી, તો આપ સૌ 3 ગામના યુવા મિત્રો અને કહેવામાં આવે છે કે તમે અમારા ગામ વતીથી આ વર્ષે સહકાર આપશો એવી અમે આશા રાખીએ છીએ। બીજું કે જે વિકાસના કાર્યોની જે વાત અમે જે કરી હતી તેમાં વિકાસના કાર્યો જે અધૂરા હશે તે અમે પૂરા કરીશું એવી અમે અપેક્ષા રાખીએ છીએ।